2 ડિસેમ્બરના રોજ ગાંધીધામના રાધિકા જ્વેલર્સ તેના માલિક અને માલિકના ભાઈઓના રહેણાંક મકાને જઈને ઈડીના અધિકારી તરીકે ઓળખ આપી ટોળકીએ રેડ કરીને સોના ચાંદી સહિત રકમ ₹25,25,225ની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા। આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 305/204/61(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસ અધિક્ષક સાગર બાગમોરો સીધા સુપરવિઝનમાં તથા પ્રોબેશનલ IPS વિકાસ યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ NA ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા MD ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર A ડિવિઝન ગાંધીધામની આગેવાનીમાં MV જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB તથા LCB સ્ટાફ તથા A ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ તથા CCTV ફૂટેજ આધારે ગુનાના ઈસમોની ઓળખ મેળવી સત્વરે શોધી કાઢવા અલગ અલગ ટીમો ભુજ, અમદાવાદ તથા ગાંધીધામ ખાતે રવાના કરી હતી। અંતે તેમની ધરપકડ કરી રાઉન્ડ અપ કરતા તેઓ નકલી ઈડીના અધિકારી બનીને અનેક લોકોને છેતરતા હતા, જેમાં કુલ 11 આરોપી તથા એક મહિલા આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનાના વાહન સાથે પકડી પાડી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। તારીખ 2 ડિસેમ્બર 2024ના સવારે 11 વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે ત્યાં સવારે 11 વાગે એક 4-5 લોકોની ટોળકી આવે છે। જે ટોળકી પોતાનો પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જ્યાં બેઠા હતા એમને જણાવે છે। ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલરી, કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે। ત્યાં થોડીવાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે। મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે। એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જે નજીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગા ભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો 1 કિલોમીટર 500 મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઇટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કિટ અને અમુક જ્વેલરીના આઇટમ જે છે એ જૂટવી લે છે અને પછી એમને પાસે રાખી દે। આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે 11થી બપોરે 2 વાગ્યાની આજુબાજુ બનેલ, જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી, અમારાથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી। પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે તો જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો SP ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે। તાત્કાલિક LCBની ટીમ અને A ડિવિઝનની ટીમ અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી। એમાં 10 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા તે દિવસે જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી, જેમાં અમદાવાદ, ભુજ, ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી 2 દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી। ગઈકાલે રાત્રિમાં આ બનાવ બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે જેના અનુસંધાને જે BNS હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305, 204 અને 61(2)
આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની, બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું જ ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ 25 લાખ જેટલું મુદ્દામાલ છે. અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં એક મહિલા છે અને 11 પુરુષ છે. એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું. જે ખોટા ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે, જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. પછી જે મહિલા છે નિશા મહેતા, એ ત્યાં એક અમદાવાદમાં ફિનાન્સની ઓફિસમાં કામ કરે છે. અહીંયાની જે લોકો જે એમને ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે. અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્વેલરીની દુકાનમાં રેડ થઈ છે ત્યાં આજે નકલી રેડનું જે બધું કાવતરું થયું, એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલાં આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે અમુક લોકોને ખબર હતી ને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ આખા બનાવમાં એલસીબી, એ ડિવિઝન, ડીવાયએસપી અંજાર અને પ્રોબેશનર આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ 10 ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે. અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે, રોકડ સહિત. અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. લોકોની તપાસ ચાલુ છે કે જૂના અગર કોઈ જગ્યાએ લોકો કાવતરું કરેલ હોય અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવશે. સર, કેટલા દિવસથી આ લોકો આવી રીતે ગાંધીધામમાં સર્ચ કરતા? એ લોકો 2 તારીખે ને આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસે જ આ બનાવને અંજામ આપે છે. અને તે દિવસે સાંજે જે છે ફરિયાદી તરફથી પોલીસને આ બાબતની જાહેરાત આપવામાં આવેલી છે. સર, ગ્રુપ પાછળ સૌથી મોટો વાત શું હોવાનું સામે આવ્યું છે તપાસમાં? એમાં જેમ હું આપણે વાત કરી કે અમુક એમાં વ્યક્તિ જે સંડોવાયેલા હતા, જેમાં ખાસ કરીને એક ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિસુભાઈ ખાચર, એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે. અને જે મેઇન ઈરાદો હતું કે પૈસાને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવેલ છે અને બીજા પણ જે અમુક વસ્તુઓ હોય એ તપાસમાં અગર કોઈ વસ્તુ નીકળશે તો આપને જણાવવામાં આવશે. ખાસ કરીને જે ઓળખીની આગેવાની જેને લીધી છે એની મોડસ ઓપરેન્ડી કઈ રીતે? જેમ હું આપને વાત કરી કે થોડા વર્ષો પહેલાં આ જે ભરત મોરવાડિયા છે એ અને પેલા દેવાયત ખાચર, એ બંને આ બાબતની વસ્તુ જાણતા હતા અને બંને આપસમાં પ્લાનિંગ પણ કરી હતી. અને પછી હમણાં થોડા ટાઈમ પહેલાં જે બીજા આરોપી હતા એમને સાથે જે જોડાયેલા, એ વચ્ચેની આપસમાં બધાની એક વાત થઈ, અહીંયા વિઝિટ પણ થઈ ગાંધીધામમાં અને પછી ધીરે ધીરે બધી પ્લાનિંગ કરવામાં આવેલી. પછી આમાં જે અબ્દુલ સત્તાર ઈશાક માજોટી કરીને જે આરોપી છે એ અમદાવાદમાં પણ સંપર્ક કરેલ અમુક લોકોને અને પછી જે છે એ લોકો દ્વારા આખું આ પ્લાનિંગ કરવામાં આવેલું, જેમાં મહિલા પણ જે છે એમને સાથે જોડાયેલી. બિસ્કિટ છે, રોકડ રકમ છે અને અમુક જ્વેલરીના આઇટમ છે.